સુરતના ઉધના વિસ્તારમાં વિચિત્ર ઘટના બની છે। પતરાના મકાન પર ચડેલી ગાય પરિવાર પર પડી। પતરું તૂટી જતા ગાય પરિવાર પર પડી। પરિવારના 3 સભ્યોને ગંભીર ઇજાઓ પહોંચી છે। પતરાના મકાન પર ચડેલી ગાય જોઈ શકાય છે। પતરું તૂટી જતા ગાય પરિવાર પર પડી હતી। પરિવારને ઇજાઓ પહોંચી છે। પરિવારને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। પંખાને પણ નુકસાન પહોંચ્યું છે। પતરું તૂટી જતા ગાય સીધી પરિવાર પર પડી હતી। સુરતમાં ડીડીઓ સહિતના અધિકારીઓને લાભ થઈ રહ્યો છે। લાઇટ હટાવવા આદેશ કરાયો છે। વાહન વ્યવહાર કમિશનર દ્વારા આ સૂચના આપવામાં આવી। શહેરના આરટીઆઈ એક્ટિવિસ્ટ અને જાગૃત નાગરિક સંજય ઇઝાવા અને હિતેશ જાસોલિયા દ્વારા ફરિયાદ કરાઈ હતી। કેન્દ્ર અને રાજ્ય સરકારની લાઇટ અને બ્લુ ફ્લેશ લાઇટ હટાવવા આદેશ કરાયો। જાગૃત નાગરિકોએ પોલીસ કમિશનરથી લઈ મુખ્યમંત્રી સુધી કરાયેલી ફરિયાદ બાદ આદેશ અપાયા। ડીડીઓ, ડેપ્યુટી કલેક્ટર અને ડીએસઓ સહિત જિલ્લા ચૂંટણી અધિકારીને બ્લુ અને લાલ ફ્લેશ લાઇટ હટાવવા સૂચના અપાઈ। સંબંધિત લાઇટ અંગેની સ્પષ્ટતા કરાતું નોટિફિકેશન પણ બહાર પડાયું। તાપી જિલ્લાના વ્યારાના આધાર કાર્ડ કેન્દ્રો પર આવતા અરજદારો પરેશાન થયા છે। તાપી જિલ્લામાં આધાર કેન્દ્રો પર ખાસ કરી 1 થી 5 વર્ષના બાળકોની આધાર નોંધણી અને આધાર સુધારણાની કામગીરીમાં ઓપરેટરો દ્વારા સચોટ ડોક્યુમેન્ટ લેવામાં આવે છે। તેમ છતાં કેન્દ્રની સાઇટ પર મોટાભાગની અરજીઓ રિજેક્ટ કરી દેવાનો આક્ષેપ અરજદારો દ્વારા કરવામાં આવ્યો છે। દૂર દૂરથી આવતા અરજદારોને વારંવાર ધક્કા ખાવા માટે મુશ્કેલી પડી રહી છે। ધક્કા ખાવા પડી રહ્યા છે। આધાર સુધારણાની કામગીરીમાં સતત ધાંધ્યા થતા અરજદારો મુશ્કેલીમાં મુકાયા છે। બીજી તરફ આધાર નોંધણી માટેની અરજીઓમાં મોટા પાયે રિજેક્શન આવતું હોવાથી ઓપરેટરોને પેનલ્ટી થતી હોવાનું પણ જણાવ્યું છે। 3 મહિનાની બેબી છે મારી અને એના હાથે મેં 10, 15, 20 દિવસે ધક્કા ખાઉં છું। હમણાં સવારમાં મેં 8 વાગે આવ્યો ત્યારે મેં કૂપન કઢાવ્યો। લાઈનમાં ઊભેલો તો મેં 4થા નંબર પર હતો। અત્યારે મને 16 નંબરની કૂપન મળી છે। લાઈનમાં સવારમાં એ લોકો બેઠેલા ત્યારે કૂપન આપી દેવું જોઈએ। મારા નાના બાળકનો આધાર કાર્ડ કઢાવવા માટે અમે 3 મહિના પહેલાં અહીંયા આવી ચૂકેલા હતા અને એનો અરજી અમે નોંધ કરાવી હતી, પરંતુ હજુ સુધી એનો આધાર કાર્ડ કે કોઈ પણ પ્રકારનો લેટર અમને મળ્યો નથી। અને ફરી વખત અમે અહીંયા તપાસ કરી તો અહીંના જે કોમ્પ્યુટર ઓપરેટર કે જે કોઈ અધિકારી છે એમને સ્ટેટસ તપાસવાની ના પાડી છે। હવે અમે નવા આધાર અને અપડેશનની કામગીરી અહીં કરીએ છીએ, પરંતુ આધાર કાર્ડ નવા બનતા નથી। એના પર પેનલ્ટી અમને ઇસ્યુ થાય છે અને ડોક્યુમેન્ટ પણ અમે સચોટ લઈએ છીએ, છતાં પણ યુઆઈડીમાંથી રિજેક્શનનું પ્રમાણ વધે છે અને અમને પેનલ્ટી ઇસ્યુ થાય છે અને અમારા લીધે અમારા ઘણા ઓપરેટરો આ પેનલ્ટીના લીધે રાજીનામું મૂકીને જતા રહ્યા છે। મહત્વના સમાચાર પર નજર કરીએ તો રાજકોટમાં પરિવારનો સામૂહિક આપઘાતનો પ્રયાસ। ગુંદાવાડી વિસ્તારમાં 7 લોકોએ ઝેરી દવા ગટગટાવી। સોની પરિવારના 7 લોકોની અસર થઈ હોસ્પિટલ ખસેડાયા છે। બેંકની લોન અંગે હેરાનગતિ કરાતી હોવાનો આક્ષેપ છે। હાલમાં તમામની હાલત ભયમુક્ત છે। એક જ પરિવારના 7 લોકોએ સામૂહિક આપઘાતનો પ્રયાસ કર્યો। સોની પરિવારના 7 સભ્યોનો આપઘાતનો પ્રયાસ, પરંતુ હાલ તમામની હાલત અસ્થિર છે। બેંકની લીધેલી લોન ભરપાઈ ન થતા આપઘાત કર્યાનું અનુમાન છે। એક જ પરિવારના 7 લોકોના આપઘાતના પ્રયાસથી સમગ્ર પંથકમાં અત્યારે અરેરાટી ફેલાઈ છે। રાજકોટની આ ઘટના કે જ્યાં એક જ પરિવારના 7 લોકોએ સામૂહિક આપઘાતનો પ્રયાસ કર્યો, પરંતુ હાલ તમામની હાલત અસ્થિર છે। લીધેલી લોનની ભરપાઈ ન થતા આપઘાત કર્યાનું અનુમાન છે। તમામને હાલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। ગુંદાવાડી વિસ્તારમાં 7 લોકોને અસર પહોંચી છે। ઝેરી દવા ગટગટાવી હોય તેવું સામે આવ્યું છે, પરંતુ હાલ તો તમામની હાલત સ્થિર છે। લોનની ભરપાઈ ન થતા આપઘાત કર્યો હોય, સામૂહિક આપઘાત કર્યો હોય તેવું હાલ સામે આવ્યું છે, પરંતુ હોસ્પિટલ તમામ લોકોને ખસેડવામાં આવ્યા છે। પોલીસે પણ તપાસ હાથ ધરી છે। એક જ પરિવારના 7 લોકોએ આપઘાતનો પ્રયાસ કરતા સમગ્ર લોકોમાં ચકચાર ફેલાયો છે। તો હાલ સમાચારોમાં સમય થયો છે વિરામનો। करेगा
જણ વિસ્તારમાં રાંદેર રોડ પર 5 કરોડની લૂંટ થતા પોલીસ દોડતી થઈ ગઈ. અહીં લૂંટારુઓએ હરીશભાઈ નામના જમીન દલાલને નિશાન બનાવ્યા. રાંદેર રોડ પર જમીન દલાલને બોલાવીને પૈસાની ચૂકવણીના બહાને લૂંટી લીધા. લૂંટારુઓ લૂંટ કરી ફરાર થઈ ગયા. આ અંગેની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી. પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજ સહિતની તપાસ હાથ ધરવામાં આવી. તપાસમાં સામે આવ્યું છે કે લૂંટારુઓ 20 દિવસથી જમીન દલાલના સંપર્કમાં હતા. જમીન દલાલે બ્લેકના 5 કરોડ રૂપિયા વ્હાઇટ કરવા માટે આપ્યા હોવાનો પોલીસે દાવો કર્યો. તપાસમાં ખુલાસો થયો છે કે જમીન વેચ્યા બાદ 5 કરોડ રૂપિયા બ્લેકમાં આવ્યા હતા. તેને વ્હાઇટ કરવા માટે મુંબઈના 2 વ્યક્તિનો સંપર્ક કર્યો. 5 કરોડ રૂપિયા બ્લેક લઈને લૂંટારુઓએ 5 કરોડ આરટીજીએસથી આપવાની વાત કરી. 5 કરોડ રૂપિયા એક કારમાં બેસાડી લઈ લીધા. બાદમાં રસ્તામાં જમીન દલાલને ઉતારી લૂંટારુ ફરાર થઈ ગયા. અમદાવાદમાં ટપરીઓ બેફામ, સુભાષ બ્રિજ પર અસામાજિક તત્વોનો આતંક. અમદાવાદમાં તોફાની તત્વો બેફામ બન્યા. અલગ અલગ વિસ્તારમાંથી તોડફોડ અને મારામારીની ઘટનાઓ જોવા મળી. જાણે કે પોલીસનો ડર જ ન હોય એમ અસામાજિક તત્વો આવે છે અને મન ફાવે એમ તોફાન મચાવે છે. આ 3 દ્રશ્યોમાં જોઈ શકાય છે કે બેફામ બનેલા તોફાની તત્વોને કાયદાનો ડર જ ન હોય એ રીતે મારામારી કરી રહ્યા છે. હવે અમદાવાદના હર્દસમાં સુભાષ બ્રિજ પરના આ દ્રશ્યો જુઓ. અહીં લુખ્ખાઓએ રાત્રે એવી ધમાલ મચાવી કે દહેશત ફેલાઈ ગઈ. કેટલાક ટપોરીઓ રાતના સમયે કાઠિયાવાડી હોટલમાં ઘૂસ્યા હતા. હથિયારો સાથે આવી તોડફોડ કરી હતી. હોટલની અંદર કાચ તોડી ખુરશીઓને ઉડાડી હતી. જે બાદ બહાર નીકળીને હોટલના માલિકને માર્યો હતો. હોટલના માલિકને ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા. અડધી રાત્રે જાહેર રોડ પર હોટલમાં ધમાલ મચાવતા રોડ પર લોકો ડરી ગયા. આ વિડીયો વાયરલ થયા બાદ રાણીપ પોલીસે અસામાજિક તત્વો વિરુદ્ધ ફરિયાદ નોંધી છે. અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધ્યો. ગુજરાતની આન બાન અને શાન નર્મદા ડેમની જળસપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. દેવી નર્મદા તરીકે ઓળખાતા સરદાર સરોવરમાં ઉપરવાસમાંથી સતત પાણીની બમ્પર આવક થતા નર્મદા ડેમ છલકાવાની તૈયારીમાં છે. આ સિઝનમાં પ્રથમવાર નર્મદા ડેમની સપાટી 137.72 મીટર પર પહોંચી ગઈ છે. નર્મદા ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. નર્મદા ડેમ જેની મહત્તમ સપાટી પર પહોંચતા માત્ર 96 સેન્ટીમીટર બાકી છે. એટલે કે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં છે. ડેમમાંથી 43,871 ક્યુસેક પાણીની આવક થઈ. ડેમનું એક ગેટ ખોલી 10,000 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે તથા રિવરબેડ પાવર હાઉસ ચાલતા તેમાંથી 42,000 થી વધુ ક્યુસેક પાણીની આવક થાય છે, જેટલે નદીમાં 52,000 પાણી જઈ રહ્યું છે. તો મહેસાણાનો ધરોઈ ડેમ 80.48% ભરાઈ ગયો છે. ધરોઈ ડેમમાં 926 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. હાલમાં ધરોઈ ડેમની જળ સપાટી 616.77 ફૂટ પર પહોંચી છે. ધરોઈ ડેમમાંથી મહેસાણા, પાટણ અને બનાસકાંઠામાં અપાય છે પાણી. 10 શહેરો, 1007 ગામ અને પરાને અપાય છે પીવાનું પાણી, જેમાંથી 9 શહેર અને 538 ગામ એવા છે કે નિયમિત વેલકમ બેક. સાબરકાંઠાના પ્રાંતિજમાં તેલના ડબ્બાના ભાવ વધારાને લઈને અનોખો વિરોધ થયો છે. સામાજિક કાર્યકર અનિલ પટેલ હાથમાં ખાલી તેલનો ડબ્બો લઈ ખખડાવતા પ્રાંતિજની બજારમાં નીકળ્યા. ઊંધા ચશ્મા, ઊંધી ટોપી પહેરી બજારમાં ઊંધા પગે ચાલી વિરોધ નોંધાવ્યો. સામાજિક કાર્યકરે ડબ્બો ખખડાવી ભાવ વધારા અંગે લોકોને અને સરકારને જગાડવાનો પ્રયત્ન કર્યો. તેલના ડબ્બામાં ભાવ વધારાનો આ અનોખો વિરોધ લોકોમાં ચર્ચા જગાવી છે. રાજકોટ જિલ્લાના ઉપલેટાના ગઢાળા ગામે કોસવે બનાવવાની માંગ ઉઠી છે. અનોખી રીતે તેનો વિરોધ કરાયો. ગઢાળા ગામે મોજ નદી ઉપર બનાવેલ કોસવેમાં ઘણા સમયથી મસ્ત મોટા ગાબડા પડ્યા છે. તેની રજૂઆત છતાં નવીન કોસવે ન બનાવાતા કોંગ્રેસ કાર્યકરો અને ગ્રામજનોએ નદીમાં ભગવાન રામ લખેલા પથ્થરો નાખી તંત્રનો વિરોધ કર્યો. રજૂઆત કરી થાકેલા ગ્રામજનોએ ભગવાન રામ પાસે પુલ બનાવવાની પ્રાર્થના કરી. ઉપલેટાના કોંગી કાર્યકરો અને ગ્રામજનોએ કહ્યું, લંકા જવા માટે ભગવાને રામ લખેલ પથ્થરથી પુલ બનાવ્યો હતો, તો આ પુલ પણ ભગવાન રામને બનાવી આપવા પ્રાર્થના કરી રજૂઆત કરી. સ્થાનિક કોંગ્રેસના કાર્યકરો અને ગામ લોકોએ રામધૂન બોલાવી તંત્રનો વિરોધ કર્યો. જોકે ગઢાળા ગામનો કોઝવે મંજૂર થઈ ગયો છે, તેમ છતાં કોઝવે બનાવવામાં નથી આવ્યો. દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં પીજીવીસીએલ કચેરીએ પહોંચી ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો. ખંભાળિયા તાલુકાના લાલુકા, ભીંડા, ફોટ, કેશોદ સહિતના ગામના ખેડૂતોને વીજ પુરવઠો ન મળતા રોષે ભરાયા. હાલ તો સિંચાઈ માટે વીજ પુરવઠાની જરૂરિયાત હોય, વીજ પુરવઠો ન મળતા ખેડૂતો રોષે ભરાયા. જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સદસ્યો સાથે ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો. મગફળી સહિતના પાકો વીજ પુરવઠો ન મળતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા. સમયસર વીજ પુરવઠો આપવાની માંગ ખેડૂતોમાં ઉઠી છે.
અમે અહીં ખંભાળી આવ્યા છે. અહીં અમારે રામનગર ફીડરમાં કોઈ ગાડી રાત્રે જોશીભાઈ ગાડી લઈને આવે છે 60 કેવી નિંદર કરીને આવતા રહીએ છે. કોઈ લાઈટ હામી કરવા આવતા જ નથી. ફોન એનો શીશો પાવે છે, પરમાર સાહેબ નો શીશો પાવે. અહીં કમ્પ્લેન નંબરમાં રખાવી તો એનો ટેબેલી મોકલ આવે. ફોન કોઈ ઉપાડતા જ નથી. અમારો કોઈ ખેડૂતનો અવાજ સાંભળતા જ નથી. ખંભાળિયા 4 રસ્તા વીજ મુકામે અત્યારે અમે બધા સૌ ખેડૂતો સાથે પધાર્યા છે. કારણ કે અનેક સમયથી રજૂઆતો કરવા છતાં પણ જ્યારે આ ખંભાળિયાની અંદરમાં વીજને ગામડાની અંદર નથી આપતા હોવાથી આજે તમામ ખેડૂતો ગામડેથી ભેગા થઈ અને મેં રજૂઆત કરેલ છે કે જે અમને પૂરતી લાઇટ પ્રમાણમાં આપે. અમારે અટાણે ખેડૂતને બધીને લાઇટની સમસ્યા છે, લાઇટ આવતી નથી. બરોબર. પછી આ લાઇટના જે માણસો અમારે શેરડી ફીડર ઉપર કામ કરવા જઈને મોકલે છે એ કામ પણ નથી કરતા. અને અમે ટીસીનું ભરી ગયું હોય ને ટીસી એટલે અઠવાડિયા વિનાનું અમને ટીસું મળતું નથી. એનું પ્રૂફ હું પોતે છું. મારું ગયા શનિવારે ટીસી ભરી ગયું, હજી હાલની તારીખમાં અહીંથી નીકળ્યું નથી. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયાના ગ્રામ્ય વિસ્તારમાં વીજ ધાંધિયાથી ખેડૂતો પણ રોષે ભરાયા છે. હું આપને સીધા દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ. ખંભાળિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો હાલ મોટી સંખ્યામાં PGVCL કચેરીએ પહોંચ્યા છે. સાથે તાલુકા પંચાયતના સદસ્યો તેમજ જિલ્લા પંચાયતના સદસ્યો પણ ઉપસ્થિત છે. ખેડૂતોનો આક્ષેપ છે કે છેલ્લા 8 થી 10 દિવસથી ખંભાળિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં સમયસર વીજળી ન મળવાના કારણે જે ખેડૂતોનો મગફળી, કપાસ સહિતનો પાક છે તે સુકાઈ રહ્યો છે. જો સમયસર વીજળી મળે તો જે ખેડૂતો છે તે પોતાનો પાકને પિયત આપી શકે, પરંતુ વીજ ધાંધિયાથી પરેશાન થઈ ખેડૂતો હાલ મોટી સંખ્યામાં ખંભાળિયા PGVCL કચેરી ખાતે રજૂઆત કરવા પહોંચ્યા છે. ત્યારે વહેલી તકે વીજ ફોલ્ટ રિપેર થાય તેવી માંગ હાલ ખેડૂતો કરી રહ્યા છે. મુકુંદ મોકરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, દેવભૂમિ દ્વારકા. પંચમહાલ જિલ્લાના ઘુસા ગામમાં જવાનો એકમાત્ર મુખ્ય માર્ગ ધોવાતા સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે. આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે ભારે વરસાદના કારણે તૂટેલા કોઝવેના છે. કલોલના ગુસ્તણ ગામના રહીશોને ખેતરમાં અવરજવર માટેના મુખ્ય માર્ગ પર આવેલો કોઝવે તૂટી જતા ભારે હાલાકી વેઠવી પડી છે. ગોમા નદી પર આવેલા આ કોઝવે પર થઈ ખેડૂતોને નદીને પેલે પાર ખેતરમાં જવું પડે છે. ગુસર ગામના ખેડૂતોની ખેતી લાયક 200 વીઘા જમીન નદીના પેલે પાર આવેલી હોવાથી દરરોજ ના છૂટકે આ માર્ગનો ઉપયોગ કરવો પડે છે. કોઝવે પર મસમોટા પથ્થર હોવાથી ગ્રામજનો તેના પરથી ચાલી પણ નથી શકતા. સ્થાનિકો પોતાના વાહનો પણ મહામુસીબતે કોઝવે પરથી લઈ જાય છે. આ નદી છે એ ગોમા નદીના નામે ઓળખાય છે. હવે આ નદીને પેલે પાર અમારા ખેડૂતોની લગભગ 200 વીઘા જમીન આવેલી છે અને એ જમીન ઉપર જ આ બધા ખેડૂતો નિર્ભર છે. ચોમાસા દરમિયાન દર વર્ષે એવું બનતું હોય છે કે આ પુલ ધોવાઈ જાય છે. વચ્ચે હમણાં 2 દિવસ પહેલા ઘાસચારો લેવા નીકળ્યો ત્યારે પુલ ઉપરથી બાઇક લઈ નીકળતો હતો અને આ પથ્થરમાં બાઇકનો સ્લીપ થવાથી હું પડી ગયો અને પગમાં પણ વાગેલું છે. તો અમારે સરકારશ્રીને વિનંતી છે કે વહેલી તકે અમારા કોઝવેનું સમારકામ કરે. અને સ્થાનિકોનું કહેવું છે કે અહીં દર ચોમાસામાં કોઝવેનું ધોવાણ થયા બાદ માટી પુરાણ કરવામાં આવે છે, જે આ વર્ષે હજી સુધી કરવામાં નથી આવ્યું. આ પથ્થરવાળા માર્ગ ઉપરથી પસાર થતા 3 ખેડૂતો પથ્થરના કારણે પટકાઈ ઇજાગ્રસ્ત થયા છે, જેમાંથી ખેડૂતને પણ ફ્રેક્ચર થતા હાલ વડોદરા હોસ્પિટલ સારવાર માટે લઈ જવાઈ રહ્યા છે. આ સર્જિત સ્થિતિમાંથી કાયમી મુક્તિ માટે યોગ્ય પુલ બનાવવામાં આવે અને હાલ હંગામી ધોરણે માટી પુરાણ કરવામાં આવે તેવી અહીંના ખેડૂતો માંગણી કરી રહ્યા છે. ગુસરના ખેડૂતોની જમીન નદીની પેલી બાજુ આવેલી છે. આશરે 200 થી 250 વીઘા જમીન છે. દરેક ખેડૂતને ખેતી કરવા માટે મજૂર વર્ગને પેલી સાઈડે જવું પડે છે. છેલ્લા 2-3 વર્ષથી ગોમાળે જે કોઝવે બ્રિજ ધોવાઈ જાય છે. ચાલુ વર્ષે પણ ધોવાઈ ગયો છે. સરકારને વિનંતી કરી છે અને નવેસરથી ફરીથી સાઈડમાં પૂરી આપે એવી અમારી નમ્ર વિનંતી છે.